રાજકોટમાં મેઘરાજા સવારથી વરસી રહ્યા છે। દિવસ દરમિયાન તોફાની બેટિંગ કરતા શહેરના તમામ રસ્તાઓ પાણી થઈ ગયા છે। રાજકોટમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। એક તો સપ્તાહનો અંતિમ દિવસ હતો અને સાથે સાથે મેઘરાજા વરસતા લોકો પણ ખુશખુશાલ થયા હતા। અનેક વિસ્તારની અંદર વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન થયા હતા। તો શહેરનું નાક ગણાતો યાજ્ઞિક રોડ અને 150 ફૂટ રિંગ રોડ પાણી થયા હતા। રામાપીર ચોકડીની અંદર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા। તો BRTS ટ્રેક ઉપર સેન્સરની અંદર પાણી અડી જતા અનેક બસો અટવાઈ પડી હતી। બસની અંદર મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો BRTS રૂટના અનેક જગ્યાએ સ્વિમિંગ પુલ ભરાયો હોય તે પ્રકારે પાણી ભરાતા લોકોને હેરાન પરેશાન થવું પડ્યું હતું। આ સાથે જ શહેરનું પોપટપરાનું નાલું, નાના મવા સર્કલ સહિતના વિસ્તારો પાણીની અંદર ગરક થયા હતા। તો લલુડી વોકડીની અંદર પણ પાણી ભરાયા હતા। આજી નદી છે એ પણ બે કાંઠે વહેવા લાગી હતી। આમ મેઘરાજાએ ચાલુ સિઝનની અંદર સારામાં સારો વરસાદ વરસાવતા રાજકોટ જળમગ્ન બન્યું હતું અને લોકોએ પણ આ વરસાદનો આનંદ લીધો હતો। મેઘરાજાએ પ્રી મોન્સૂનના કામના દાવાની તો પોલ ખોલી જ નાખી છે, પરંતુ સાથે સાથે આ વરસાદની અંદર લોકોએ પણ મજા માણી છે। જોકે અનેક લોકો આ વરસાદથી હેરાન પરેશાન પણ થયા હતા। રાજ્યમાં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલ અને જૂનાગઢમાં પણ હવે મેઘરાજનું આગમન થયું છે। પંચમહાલના ગોધરામાં વરસેલા વરસાદે અનેક લોકો પરેશાન થયા હતા, જ્યાં સરકારી કચેરીના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। તો નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા। તો બસ સ્ટેન્ડ, બુરાબાવ, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી નજરે પડ્યું હતું। જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં ગડોદર, વડાડા, વિરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું। આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ પંથકમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા અને રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં વરસાદ બેટિંગ જોવા મળી છે, ત્યારે બગસરા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદનું આગમન થયું છે। શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી છે। જોકે બગસરા પંથકમાં હજી સુધી વાવણી લાયક વરસાદ નથી પડ્યો, જેથી ખેડૂતો જોરદાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। ભરૂચમાં માત્ર 15 થી 20 મિનિટ વરસેલા વરસાદના કારણે લોકોના ઘરમાં તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે। તેમ છતાં પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળતો। ભરૂચનું આમોદ હોય કે ભાવનગરનું વલભીપુર, તમામ વિસ્તારોમાં થોડા કલાકના જ વરસાદમાં જળમગ્ન બની ગયા છે। આમોદમાં ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભાવનગરમાં વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 3 કલાક મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી। આ તરફ ગ્રામ્ય પંથકમાં કંથારિયા, પાટી, ચમારડી, અયોધ્યાપુરમ, વિરડી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરાળા અને વલભીપુર તાલુકામાં 3 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। જામનગરના ધ્રોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં 2 થી 4 વાગ્યા સુધીમાં જ 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જામનગર પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે, જ્યાં ધ્રોલ પંથકમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસતા જોડિયા રોડ પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા, જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। તો બીજી તરફ ધોધમાર વરસાદે ખેડૂતોને ખુશખુશાલ કર્યા છે। બપોરના સમયે વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી, જેમાં મામલતદાર કચેરી ખાતે 58 મીમી વરસાદ નોંધાયો। આણંદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। આણંદ પેટલાદ પંથકમાં સવારે વરસાદી માહોલની વચ્ચે બપોર થતાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું, જ્યાં અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મેળવી હતી। બીજી તરફ શહેરના ચાવડી બજાર, સાંઈનાથ રોડ પર ઘૂંટણસમાં પાણી વહેતા થયા હતા। આ પાણી વચ્ચે વાહન ચાલકોને પસાર થવા મજબૂર બન્યા, તો રાહદારીઓ પરેશાન પણ થયા હતા। આણંદમાં હળવા પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। રાજકોટમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે। કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, તમામ જગ્યાઓ પર વરસાદ જોવા મળ્યો। કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા। શહેરના રૈયા ગામ અને લાઇટ હાઉસમાં, KKV ચોક અને ઇન્દિરા સર્કલ પાસેના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। વરસાદને પગલે અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।
જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની વચ્ચે નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. DSVK હાઈસ્કૂલ, પંચમુખી હનુમાન પાસે ચિતલિયા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી ભરાતા ગ્રામજનો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ, જેના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. કેટલીક જગ્યાઓ પર રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી. વરસાદી માહોલની અંદર યાત્રાધામનો નજારો નયનરમ્ય બનતો હોય છે. પાવાગઢ અને ચોટીલાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યાં ચોટીલાના બજારમાં નદીઓની માફક પાણી વહેતા થયા હતા. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો ચોટીલામાં પગથિયા પરથી વહેતા પાણીથી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદથી આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યાં પણ ડુંગર પર વરસાદી માહોલે મનમોહક દ્રશ્યો સર્જ્યા હતા. ચોટીલામાં યાત્રિકોએ કુદરતી આ નજારાની મજા માણી, તો પાવાગઢમાં પગથિયા પરથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં બીજા દિવસે પણ આજે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા. સાથે જ ગરમીથી લોકોને રાહત પણ મળી. સખત ઉકળાટ બાદ આજે બીજા દિવસે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે વરસાદ પડ્યો ત્યારે ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ આજે વરસાદ પડ્યો અને લોકોમાં કહી શકાય કે ઠંડકનો મહેસૂસ થયો છે. મહત્વનું છે કે અમદાવાદમાં આજે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. કહી શકાય કે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાના પણ બનાવ બન્યા હતા, પરંતુ મહત્વનું છે કે અમદાવાદમાં જે રીતે વરસાદ બીજા દિવસે પણ સતત પડ્યો તેને લઈને ઠંડક પ્રસરી હતી. ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વખતે પ્રી મોન્સૂન કામગીરી કરે છે, પરંતુ એ કામગીરી કાગળ પર જ હોય છે, કારણ કે અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાનું સતત ચાલુ રહે છે. વડોદરામાં વરસાદની એક જ બેટિંગમાં વડોદરા મહાનગરપાલિકા ક્લીન બોલ્ડ થઈ છે. છેલ્લા 4 દિવસથી વરસાદ વડોદરાને હાથતાળી આપતો હતો, પરંતુ આજે વહેલી સવારથી ઘેરાયેલા વાદળો આખરે વરસ્યા હતા. બપોરે એક ઝાપટું પડ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ પડે તેમ લાગી રહ્યું હતું. જોકે સાંજે 6 વાગ્યાના સુમારે ભારે પવન અને વીજળીના ગડગડાટની સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને સતત 20 મિનિટ તોફાની બેટિંગ કરી હતી અને વડોદરાને ભીંજાવ્યું હતું. ગરમીથી તો રાહત મળી હતી, પરંતુ રાવપુરા 4 દરવાજા વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ગરમીથી બચેલા લોકો પાણી ભરાયેલાની મુશ્કેલીમાં અટવાયા હતા. 20 મિનિટમાં વડોદરામાં પાણી ભરાય તો પછી ચોમાસું કેવું જશે તેની ચિંતા વડોદરાના માથે ઘેરાઈ રહી છે. ભાવનગરમાં પણ વરસાદની શરૂઆત થતા નવા નીરની આવક શરૂ થઈ છે. નદી નાળા છલકાઈ જવા પામ્યા છે. ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડનાર ગૌરીશંકર સરોવર કે જેમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદની અસર ભાવનગરના બોર તળાવમાં પણ જોવા મળી છે, જ્યાં 2 ઇંચ નવા નીરની આવક નોંધાઈ છે. નવા નીરની શરૂઆત થતાં જ બોર તળાવની સપાટીમાં વધારો થયો છે. નવા નીરની આવક થતાં હાલ બોર તળાવની સપાટી 30.4 પહોંચી છે, જ્યારે બોર તળાવ 40 ફૂટે ઓવરફ્લો થઈ જાય છે. જામનગર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. કાલાવડની જીવાદોરી સમાન બાલમભડી ડેમમાં નવા નીર આવ્યા છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાલમભડી ડેમમાં નવા નીર આવ્યા છે. બાલમભડી ડેમ હાલમાં 13 ફૂટ જેટલો ભરાયો છે અને આ ડેમ 18 ફૂટે ઓવરફ્લો થાય છે. બાલમભડી ડેમ કાલાવડ શહેરમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જામનગરના મુલીલા, બાલમભડી, દાણીધાર, ખીજડીયા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. જામનગરમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો ડેમમાં નવા નીર આવતા શહેરીજનો જોવા ઉમટ્યા હતા. અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડવાની ઘટના બની છે, જે નહેરુનગર તરફથી માણેકબાગ જતા રસ્તા પર મસમોટો ભૂવાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદથી જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડ્યો છે. સર્કલ પાસે 6 ફૂટ વ્યાસનો ભૂવો પણ પડ્યો, તો બીજી તરફ માણેકબાગ વિસ્તારમાં પણ ભૂવો પડ્યો છે. માણેકબાગ રોડ પર પ્રી મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી, ત્યારે મંથર ગતિની કામગીરીથી વાહન ચાલકો પરેશાન થયા હતા. મનપાએ કરેલી કામગીરી લાંબા સમય સુધી ચાલી તેમ છતાં પણ ભૂવો પડ્યો. આ વસ્ત્રાલ તરફ પણ રામદેવનગર પાસે ભૂવો પડ્યો હતો. અહીં મહાદેવનગર પોલીસ ચોકી પાસે પણ ભૂવો પડ્યો છે. દર વર્ષે માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, ત્યારે ફરી એક વખત આ ભૂવો પડતા વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, તો પ્રશાસન તરફથી બેરિકેડ મૂકીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો. રાજ્યના 2 એરપોર્ટ પર દુર્ઘટના બની છે. સુરતમાં ફ્લાઇટની વિંગ સીડી સાથે ટકરાઈ હતી,
તો રાજકોટમાં પેસેન્જર પેસેજની કેનોપી તૂટી હતી. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટના હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જોકે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. તો સુરત એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઇટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.